નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્ષ દરમિયાન શિક્ષણની સાથે વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ, સાંસ્કૃતિક હરીફાઈઓ, રમતગમત, કલા ક્ષેત્રે વિવિધ સિદ્ધિ મેળવેલ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો અનોખો કાર્યક્રમ શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી S.C. સાળવી અને શ્રીમતી M.S. સાળવી પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયો. પાલનપુરના પ્રખ્યાત તબીબ ડોક્ટર યાસીન બોલરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રમાણપત્ર વિતરણ સમારોહ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, કે ગોઠી સ્વસ્તિક હાઈસ્કૂલના આચાર્ય મણિભાઈ સુથાર, ધોરણ 1 થી 5ના આચાર્ય મહેશભાઈ પટેલના વરદ હસ્તે ધોરણ 6 થી 8ના પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં અવ્વલ રહેલ શાળાની વિદ્યાર્થીની કશિશ પંચાલને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2023નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તદુપરાંત રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિ મેળવનાર રેન્સી સવાસાળાને બેસ્ટ પ્લેયર ઓફ ધ યર 2023નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સાથે વર્ષ દરમિયાન સીએની પ્રવૃત્તિઓમાં પ્રથમ 3 વિજેતાઓને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના ઉત્સાહી આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.